આજનો જે રવિવાર છે એ આપણે પેન્ટિકોસ્ટ સન્ડે 50માનો રવિવાર તરીકે આપણે ઉજવીએ છીએ. આખા વિશ્વની અંદર આજનો જે રવિવાર છે એ પેન્ટિકોસ્ટ સન્ડે તરીકે એને ઉજવવામાં આવે છે. અને જે પ્રથમની મંડળીની અંદર 50માના દિવસે જે પવિત્ર આત્મા મંડળીની ઉપર ઉતરી આવ્યો, જેને આપણે એ પણ કહી શકીએ કે આજનો દિવસ એ મંડળીનો બર્થડે છે. આજના દિવસે એ મંડળીનો જન્મ થયો એટલા માટે આપણે એને સેલિબ્રેટ કરીએ છીએ અને આપણે યાદ કરીએ છીએ. આપણા બર્થડે વખતે આપણે કેકથી સેલિબ્રેટ કરીએ છીએ. એ જ રીતે આપણે દર વર્ષે આ દિવસને આપણે યાદ કરીએ છીએ. આ મંડળીનો જન્મદિવસ છે અને ઈશ્વરની જે પ્રભુ ઈસુ પછીની જે મહાન ભેટ છે જે આપણને આપવામાં આવે છે, પવિત્ર આત્મા, એ ભેટને માટે પણ આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ. અને આજે એ 50માનો દિવસ છે. હોલી સ્પિરિટ ને માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ અને થોડોક સમય આપણે એ પવિત્ર આત્મા વિશે આપણે શીખવા માંગીએ છીએ. આજે જે વિષય છે પવિત્ર આત્માનો વિષય, એ બહુ જ બહોળો અને બહુ મોટો વિષય છે. એને 20-25 મિનિટમાં સમજાવો એ શક્ય નથી. એટલે થોડીક અગત્યની જે બાબતો છે પવિત્ર આત્મા સંબંધી, એ વિશે આપણે થોડી ચર્ચા કરવા માંગીએ છીએ કે પવિત્ર આત્માનું મહત્ત્વ આપણા જીવનોમાં શું છે અને એ પવિત્ર આત્માનો કેવી રીતે આપણા જીવનોની અંદર એનો આપણે લાભ લઈ શકીએ. તો પહેલી જે બાબત છે, આપણે યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 16મો અધ્યાય અને તેની 7મી કલમમાં આપણે ત્યાં વાંચીએ છીએ. તો પણ હું તમને સત્ય કહું છું, મારું જવું તમને લાભકારક છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે શિષ્યો છે, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને કહી રહ્યા છે કે હું હવે તમને મૂકીને જવાનો છું, તમે થોડા સમય પછી મને નહીં જુઓ, અને જે ભરોસો ને આશા ને વિશ્વાસ ને જે શિષ્યો પર હતું, જ્યારે આ સાંભળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નહીં રહે તો અમારું શું થશે, અમે તો બધું એ મૂકી દઈને એની પાછળ આવ્યા છીએ, એ જ અમારા માટે સઘળું છે, અને એ કહે છે કે હું હવે નહીં રહું. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને આશ્વાસન આપવાના માટે આ શબ્દો કહે છે કે મારું જવું તમને લાભકારક છે, કેમ કે જો હું નહીં જાઉં તો સંબોધક તમારી પાસે આવશે નહીં, પણ જો હું જાઉં તો હું તેને તમારી પાસે મોકલી આપીશ. હવે અહીંયા આગળ ગુજરાતી ભાષાની અંદર પવિત્ર આત્માને માટે જે શબ્દ વાપરવામાં આવ્યો છે એ સંબોધક છે, પણ જે એનો ગ્રીક શબ્દ છે, ગ્રીક ભાષામાં જે પવિત્ર આત્માના માટે જે શબ્દ વાપરવામાં આવ્યો છે એ છે પરાક્લેટસ. જો હું ગ્રીક સારી રીતે ઉચ્ચાર કરતો હોય તો એ પરાક્લેટસ કરતો હતો, પરાક્લેટોસ એ શબ્દ ત્યાં આગળ છે. અને આ શબ્દનો બહુ બહોળો એનો અર્થ થાય છે. એનો કોઈ એક શબ્દમાં એનું ટ્રાન્સલેશન થઈ શકતું નથી. અને એટલા જ માટે જો તમે ઇંગ્લિશ બાઇબલ વાંચો, અલગ અલગ ટ્રાન્સલેશન તમે વાંચો, તો એ અલગ અલગ ટ્રાન્સલેશનની અંદર તમને અલગ અલગ શબ્દ જોવા મળશે. કોઈની અંદર કમ્ફોર્ટર લખેલું છે, કોઈની અંદર હેલ્પર લખેલું છે, કોઈની અંદર મીડિયેટર લખેલું છે. આવા શબ્દો તમને આ પેરાક્લેટસ જે સંબોધકને માટે જે શબ્દ વાપરવામાં આવ્યો છે એ તમને જોવા મળશે. મને મેસેજ બાઇબલ જે છે એનું ટ્રાન્સલેશન બહુ સરસ છે. એ પ્રમાણે મેસેજ જો બાઇબલ છે એનું ટ્રાન્સલેશન એ પ્રમાણે કહે છે, ઇફ આઈ ડીડન્ટ લીવ ધ ફ્રેન્ડ વોન્ટ કમ, બટ ઇફ આઈ ગો આઈ વિલ સેન્ડ ટુ યુ ટુ હિમ ટુ યુ. અહીંયા જે મેસેજ બાઇબલ છે એમાં જે પવિત્ર આત્મા જે માટે જે શબ્દ વાપરવામાં આવે છે, ફ્રેન્ડ શબ્દ વાપરવામાં, મિત્ર શબ્દ વાપરવામાં આવે છે. અને એનાથી પણ વધારે જે બહુ મને
પસંદ છે એ એમ્પ્લિફાઈડ જે બાઇબલ છે એની અંદર જે એ ટ્રાન્સલેશન છે, એમ્પ્લિફાઈડ ટ્રાન્સલેશન, એની અંદર એ પ્રમાણે લખવામાં આવ્યું છે, બીકોઝ આઈ ડુ નોટ ગો અવે ધ કમ્ફર્ટર. પછી ઇન્ટુ ધ બ્રેકેટમાં લખવામાં આવ્યું છે, કમ્ફર્ટર લખ્યું છે, અને પછી એના કૌંસમાં ત્યાં લખ્યું છે કાઉન્સલર, હેલ્પર, એડવોકેટ, ઇન્ટરસેસર, strength giver and stand by. I will not come to you, I will send to you. એટલે કે જે પેરાક્લેટસ જે શબ્દ છે એનું આ બધું ટ્રાન્સલેશન થઈ શકે છે કે એ દિલાસો આપનાર છે, એ સલાહ કરનાર છે, એ મદદગાર છે, એ હિમાયત કરનાર છે, એ વકીલાત કરનાર છે, એ મધ્યસ્થી કરનાર છે, એ સામર્થ્ય આપનાર છે અને સાથે ઊભો રહેનાર છે. પેરાક્લેટસનો મતલબ થાય છે ટુ કોલ somebody alongside. એટલે શુદ્ધ ગુજરાતીમાં કહે કે આપણી પડખે ઊભો રહેનાર. હાલેલુયા. આ બધું છે એ પવિત્ર આત્મા એક આખું પેકેજ છે, એ કોઈ એક વસ્તુ નથી, એ આખું એક પેકેજ છે. એ કહે છે કે મેં હું છું ને, કહે છે કે તમારે મધ્યસ્થીની જરૂર છે તો હું મધ્યસ્થી કરનાર છું, તમારે મદદની જરૂર છે તો હું મદદ કરનાર જરૂર છે, તમને દિલાસાની જરૂર છે તો હું દિલાસો આપનાર છું, તમને સહાયની જરૂર છે હું સહાયક છું. આઈ એમ ધેર, આઈ એમ સ્ટેન્ડ વિથ યુ. હું તમારી પડખે સતત ઊભો રહેનાર છું. આ બહુ મોટી ગિફ્ટ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને આપેલી છે. કેટલા જ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારું જવું એ તમારા માટે લાભકારક છે. કેમ કે શરીરમાં આઈ હેવ લિમિટેશન, મારી પાસે લિમિટેશન છે. એક જ સમયે હું એક જ જગ્યાએ હાજર રહી શકું છું, પણ હું જોઉં છું ને જ્યારે પવિત્ર આત્મા એ આવશે ત્યારે એને કોઈ લિમિટેશન નહીં હોય. એ દરેક જગ્યાએ, દરેક સ્થળે, દરેક વિશ્વાસીને તેને જે કંઈ જરૂર છે એ સઘળી જરૂરિયાત એ પરિપૂર્ણ કરશે. અને એટલા માટે આ પવિત્ર આત્મા એ એક પેકેજના રૂપની અંદર આપણને આપવામાં આવ્યું છે. અને એટલે યોહાને લખેલી સુવાર્તા 14મો અધ્યાય અને તેની 8મી કલમમાં કહે છે કે હું તમને અનાથ મૂકી દઈશ નહીં. હું તમને અનાથ મૂકી દઈશ નહીં. અનાથ એટલે એવું બાળક છે કે જે અસહાય છે, જે લાચાર છે, જે બિચારું છે, કે જેને કોઈ સહાય કરનાર નથી, કોઈ મદદ કરનાર નથી, જેનું કોઈ ફ્યુચર નથી, ભવિષ્ય નથી, હોપલેસ ને હેલ્પલેસ કન્ડિશનમાં છે. આવા અનાથ, હોપલેસ ને હેલ્પલેસ કન્ડિશનમાં હું તમને મૂકી દઈશ નહીં, લાચાર પરિસ્થિતિની અંદર હું તમને મૂકી દઈશ નહીં, પણ હું તમારી પાસે શું કહીશ, પાછો આવીશ. હું તમને તમારી જે કંઈ જરૂરિયાત છે એ જરૂરિયાતોને હું પરિપૂર્ણ કરવાના માટે હું પાછો આવીશ. અને તમારે સહાયની જરૂર છે તો હું મદદગાર તરીકે હાજર છું. તમારે મધ્યસ્થીની જરૂર છે તો તમારા માટે હું મધ્યસ્થી કરીશ. તમારે સાંત્વનની જરૂર છે તો હું દિલાસો દેનાર તરીકે તમારી સાથે છું. તમારે સામર્થ્યની જરૂર છે, હું સામર્થ્ય આપનાર તરીકે હું તમારી સાથે જઈશ. હાલેલુયા. બાઇબલમાં આપણે વાંચીએ છીએ પવિત્ર આત્મા આપણને 40થી વધારે બાબતોની અંદર આપણને સહાય કરે છે. મોર ધેન 40 things હોલી સ્પિરિટ ઇઝ હેલ્પિંગ અસ. આપણને 40થી વધારે બાબતોની અંદર, એટલે કે જ્યારે જે કંઈ સમયે જે કંઈ બાબતની આપણી જરૂર છે પવિત્ર આત્મા કહે છે મેં હું ના, આઈ એમ ધેર ફોર યુ. હું તમારા માટે હાજર છું. અને એટલા માટે આ પવિત્ર આત્માની જે ગિફ્ટ છે, જે ભેટ છે એ આપણા બધાના માટે બહુ જ જરૂર છે. એટલે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે હું તમને અનાથ, લાચાર, બેબસ, અસહાય એવા નહીં મૂકી દઉં, પણ પવિત્ર આત્મા આવશે અને he will bring everything
વોટેવર યુ નીડ, તમારે જે કંઈ જરૂર છે એ બધું જ તમને પરિપૂર્ણ કરશે. એટલા માટે આપણે પવિત્ર આત્માના માટે ઈશ્વરનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે એણે આપણને અનાથ નથી મૂકી દીધા, લાચાર અને અસહાય એણે આપણને મૂકી દીધા નથી, પરંતુ એ પવિત્ર આત્માએ આપણની સહાય કરવાના માટે, આપણી મદદ કરવાના માટે એમણે મોકલ્યા. સી, ખ્રિસ્તી જીવન આપણે આપણી સહાયથી, આપણી મદદથી કે આપણા સામર્થ્યથી આપણે જીવી શકતા. પ્રભુએ કહ્યું કે હું જેવો પવિત્ર છું એવા તમે પવિત્ર થાઓ. આપણે નહીં થઈ શકતા. થઈ શકીએ? આપણી પાસે કોઈ યોગ્યતા નથી, આપણી પાસે કોઈ લાયકાત નથી, આપણી પાસે કોઈ સારા પણ નથી કે આપણે ઈશ્વર જેવા પવિત્ર બની શકીએ. અને એટલા જ માટે કહે છે કે તમારાથી એ નહીં થાય. હું જે ચાહું છું, જે ઈચ્છું છું, જેવું જીવન ચાહું છું એવું તમે નહીં જીવી શકો. એટલા જ માટે એ સહાયક તરીકે, એ મદદગાર, કે પવિત્ર આત્મા છે, આ તમને ખ્રિસ્તી જીવન જીવવાના માટે, ડે ટુ ડે ક્રિશ્ચિયન લાઈફ જીવવાના માટે આ પવિત્ર આત્મા તમને સહાય કરશે. આ પવિત્ર આત્મા તમને એ આત્મિક જીવનમાં તમારે જે કંઈ બાબતની જરૂર છે એ સહાય કરવાના માટે આ પવિત્ર આત્મા એ મોકલી આપે છે. આ બહુ જ મહાન ભેટ આપણે છે. પણ અગત્યનો પ્રશ્ન એ છે કે આપણે એ ભેટ છે, આ જે પવિત્ર આત્મા જે આપણા માટે આપણને મોકલી આપવા, આપણી સહાય કરવાના માટે આપણે મોકલી આપવો છે. પ્રભુ ઈસુ જાણે છે કે એના વગર આપણે કશું કરી શકીએ એમ નથી. પણ આપણે કેટલી રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, હાઉ વી યુઝ ઇટ. આપણે પવિત્ર આત્માનો આપણા જીવનમાં કેટલો અને કેવો ઉપયોગ કરીએ છીએ. પ્રકટીકરણ 3:20 પ્રમાણે પ્રભુનું વચન કહે છે કે જો હું તમારા દ્વાર આગળ ઊભો રહીને ખટખટાવું છું, જો કોઈ મારી વાણી સાંભળશે તો હું માહે આવીશ અને એની સાથે જમીશ. મીન્સ કે પવિત્ર આત્મા જ્યારે આપણે આપણું જીવન પ્રભુના માટે આપણે ખુલ્લું કરીએ છીએ, પ્રભુને આપણે આમંત્રણ આપીએ છીએ, ત્યારે ઈશ્વરનો પવિત્ર આત્મા આપણને આપણા જીવનમાં આવે છે અને આપણે એને શું કહીએ છીએ? નવા જન્મનો અનુભવ. અત્યાર સુધી આપણે દૈહિક છીએ, દૈહિક રીતે જન્મેલા છીએ, આપણે પાપી સ્વભાવમાં જીવતા હતા. પણ જે દિવસે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કર્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો, પ્રભુનો પવિત્ર આત્મા આપણામાં રહેવા માટે આવ્યો અને આપણે નવો જન્મ પામ્યા. ઈશ્વરનો આત્મા આપણા બધામાં છે. એ દિવસે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા તારણહાર તરીકે, આપણા ઉદ્ધારકર્તા તરીકે આપણે સ્વીકાર્યો. પવિત્ર આત્મા આપણી સાથે છે. હવે બાળક એ જન્મે છે, એમાં જીવન છે, પણ એ જીવન શું થવું જોઈએ? વૃદ્ધિ પામવું જોઈએ કે ના છે? જો એ જીવન વૃદ્ધિ પામે છે, મોટું થાય છે અને મેચ્યોરિટી, પરિપક્વતા હાંસલ કરે, જો એ બાળકનું જીવન વૃદ્ધિ જ ના પામે, બાળક જ રહે, 20 વર્ષ પછી એ બાળકને બાળક જ રહે, તો એમાં કંઈક ડિફેક્ટ છે, કંઈક ખોટ છે. બરોબર? એટલા માટે જ પવિત્ર આત્મા આપણા જીવનમાં આવ્યો, નવો જીવન પામ્યો, જીવન આપણામાં આવ્યો, પવિત્ર આત્મા આવ્યો. પણ એ પવિત્ર આત્મા આપણા જીવનની અંદર હવે શું થવું જોઈએ? વૃદ્ધિ પામવો જોઈએ. અને એટલા જ માટે અહીંયા આગળ એફેસીયોના પત્રની અંદર 5મો અધ્યાયને તેની 18મી કલમમાં લખવામાં આવ્યું છે કે મદ્યપાન કરીને મસ્ત ન થાઓ, પણ પવિત્ર આત્માથી શું થાઓ? ભરપૂર થાઓ. પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. અને આ જે વચન છે એ ચાલુ વર્તમાન કાળ છે, પ્રેઝન્ટ ટેન્સની અંદર છે. પ્રેઝન્ટ ટેન્સનો મતલબ થાય છે કે ક્રિયા સતત શું છે?
ચાલુ છે. આપણે માન લો મને પવિત્ર આત્મા, મેં નવજન પવિત્ર આત્મા મારા જીવનમાં આવી ગયો, પવિત્ર આત્મા મને ગયો, ઓ હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હવે ઇટ્સ નોટ અ વન ટાઈમ એક્સપિરિયન્સ. એ એક વખતનો અનુભવ નથી. પ્રભુનું વચન કહે છે કે તમે પવિત્ર આત્માથી ભરપૂર શું કરો? થયા કરો. ડે ટુ ડે, એવરી ડે આપણે પવિત્ર આત્માથી એમાં ભરપૂર થવાનું છે, એમાં આગળ વધવાનું છે. યોહાનની સુવાર્તાને તેનો 7મો અધ્યાય ને તેની 37મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રમાણે કહે છે કે જે કોઈ તરસ્યો હોય તે મારી પાસે આવીને પીવે. જે કોઈ તરસ્યો હોય તે મારી પાસે આવીને. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્માને વિશે વાત કરી રહ્યા છે અને એ પવિત્ર આત્માને પાણીની સાથે સરખાવે છે અને તરસની સાથે સરખાવે. આપણે દિવસમાં કેટલી વખત પાણી પીએ છીએ? એક વખત પી લીધું એટલે પૂરું થઈ ગયું? વારંવાર પાણી પીવું પડે છે ને. તો હા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા કહે કે પવિત્ર આત્માની આપણા જીવનની અંદર એટલી બધી અગત્યતા છે, એટલી બધી મહત્વતા છે કે એના વગર આપણે એક પગલું પણ આપણે ચાલી શકીએ એમ નથી. અને જો એ પવિત્ર આત્મા આપણા જીવનને માટે, આત્મિક જીવનને માટે આટલું બધું અગત્યતા ધરાવે છે, મહત્વ ધરાવે છે, તો આપણે એમાં સતત શું થવાનું છે? ભરપૂર થતા જવાનું છે. વારંવાર એમાં એનો અનુભવ કરવાનો છે. વારંવાર આપણે એ પવિત્ર આત્મા આપણામાંથી, પવિત્ર આત્મા આપણને ભરપૂર કરે એ આપણે પ્રયત્ન કરવાનો છે. ડેલી પવિત્ર આત્માથી કરવું. ઇટ ઇઝ નોટ અ વન ટાઈમ એક્સપિરિયન્સ. એક વખતનો એક્સપિરિયન્સ નથી કે મને 1982ની અંદર મને પવિત્ર આત્માનું દાન મળ્યું, અન્ય ભાષા બોલવા લાગ્યો એટલે પૂરું થઈ ગયું. હાલેલુયા, આઈ એમ ફિલ્ડ વિથ ધ હોલી સ્પિરિટ, ધેટ ફિનિશ. નો, એ તો એક વખતનો અનુભવ છે. આપણે સતત એમાંથી, અને જેટલા આપણે એનાથી ભરપૂર થતા જઈશું એટલા બધું આપણે આ જીવનની અંદર એના કાર્યને, એના ઇમ્પોર્ટન્સને આપણે જોઈ શકીશું. તો હવે પ્રશ્ન એ થાય છે, પહેલી બાબત આપણે જોયા, પવિત્ર આત્માનું મહત્વ આપણા જીવનમાં શું છે? પવિત્ર આત્માથી આપણે દરરોજ ભરપૂર થવાની જરૂર છે. બીજી બાબત કે હાઉ કેન, હું શું કરું? હું જાણું છું કે પવિત્ર આત્મા મારા જીવનના માટે બહુ જ અગત્યનો છે, બહુ જ મહત્વનો છે, મારે એનાથી ભરપૂર થવું જ જોઈએ, પણ હું શું કરું? વોટ કેન આઈ ડુ? તો હું પવિત્ર આત્માથી ભરપૂર થઈ શકું. એફેસીઓના પત્રને તેનો 5મો અધ્યાય તેની 16મી કલમ એ પ્રમાણે કહે છે, પણ હું કહું છું કે આત્માથી ચાલો એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. આત્માથી ચાલો, વોક ઇન સ્પિરિટ. આત્માથી ચાલો. હવે આત્માથી ચાલવાનો મતલબ શું થાય છે? આત્માથી ચાલવાનો મતલબ થાય છે લિવિંગ એ લાઈફ અંડર ટોટલ કંટ્રોલ ઓફ હોલી સ્પિરિટ. પવિત્ર આત્માના કંટ્રોલની અંદર સંપૂર્ણ જીવન જીવવું, એનો અર્થ થાય છે કે આત્માથી ચાલવું. અને જ્યારે આપણે આત્માથી ટોટલ કંટ્રોલ આપણા જીવનનો આપણે પવિત્ર આત્માને સોંપી દઈએ છીએ, ત્યારે પવિત્ર આત્મા આપણને એનાથી ભરપૂર કરે છે. એ પવિત્ર આત્માની આધીનતાની અંદર જ્યારે આપણે જીવન જીવીએ છીએ, ત્યારે પવિત્ર આત્માનું ભરપૂરીપણું આપણા જીવનની અંદર જોવા મળે છે. મારા ભાઈ ને ભાભી ઇન્ડિયાથી આવ્યા છે, અમારા ગેસ્ટ તરીકે આવ્યા છે. બહુ જ સારી એમની આગતા સ્વાગતા મેં કરી છે, બહુ સારી રીતે અમારા ઘરમાં રહે છે. પણ આખરે તો એ ગેસ્ટ છે, એમનો અમારા એ બહુ સારી રીતે બધી સારી સગવડતા વ્યવસ્થા બધું એમને આપવામાં આવે છે, પણ એમને
અમારા કુટુંબિક ડિસિઝનમાં આજે શું ખાવા બનાવીશું એ નક્કી નથી કરતા, એ અમે નક્કી કરીએ છીએ. મારા વાઈફ નક્કી કરશે આજે શું ખાઈશું, આજે ક્યાં જઈશું, આજે શું કરીશું, બધું કોણ નક્કી કરે છે? હોમ મિનિસ્ટર. એ લોકો નક્કી નહીં કરતા, કેમ કે એ ગેસ્ટ છે. આપણે છે ને પવિત્ર આત્માને ગેસ્ટ બનાવીને રાખ્યો છે. એ છે, બટ એઝ અ ગેસ્ટ હી ડઝન્ટ હેવ એની કંટ્રોલ ઓવર અવર લાઈફ. એનો કંટ્રોલ આપણા હાથમાં છે. આપણે જે કહીએ એ પ્રમાણે આપણે કરીએ. અને જ્યાં સુધી એ ગેસ્ટ છે ત્યાં સુધી એનું ફંક્શન એ જે હેતુથી જે કરવા માગે છે એ નહીં કરી શકે. એ કે તમારો કંટ્રોલ મને આપી તો જુઓ, તમારું જીવન મને આધીન તો કરી જુઓ. મને જ્યારે તમે આધીન થઈ જશો, તમારા જીવનનો કંટ્રોલ તમે મને આપી દેશો અને જુઓ પછી કે તમારું જીવન એ હું કેવું કરી નાખીશ, હું બદલી નાખીશ. એ ફિલ્ડ શરૂઆતની મંડળીઓ એ તમે એમના જીવનોનો જુઓ, એ શિષ્યોના જીવન જુઓ. દે આર ટોટલ અંડર ધ કંટ્રોલ ઓફ ધ હોલી સ્પિરિટ. પવિત્ર આત્માના સંપૂર્ણ કંટ્રોલની અંદર હતા. અને એટલા જ માટે દરેક બાબતને માટે એ પવિત્ર આત્માની ઈચ્છા જાણતા હતા. દે આર વોકિંગ ઇન ધ સ્પિરિટ. અને આ કરવા જો આપણે પવિત્ર આત્માની સંપૂર્ણ પણ એનો લાભ લેવો છે, એનો ફાયદો ઉઠાવવો છે, તો એક જ બાબતમાં છે, સરેન્ડર ટુ હિમ. આપણા જીવનનું સંપૂર્ણ પ્રભુ મારા જીવનને તમારા હાથમાં લો, મારા જીવનનો કંટ્રોલ તમે. બી એ ઓનર ઓફ માય લાઈફ. મારા જીવનના માલિક તમે બનો. અને જ્યારે આપણે એને આપણા જીવનના માલિક બનાવીએ છીએ ત્યારે એના જે ફાયદા છે એ આપણે જોઈએ. ત્યારે આપણું જીવન એ કહી શકીએ છીએ કે આપણે પવિત્ર આત્માથી ભરપૂર છીએ. અને જે છેલ્લી બાબત કે ભાઈ યસ, હું પવિત્ર આત્માથી ચાલું છું, હું પવિત્ર આત્માને મારા માલિક તરીકે મેં બનાવ્યા છે. બટ વોટ ઇઝ ધ એવિડન્સ? એની સાબિત, હું પવિત્ર આત્માથી ભરપૂર છું એનું એવિડન્સ, એની સાબિતી શું છે? કેવી રીતે તમે કહી શકો છો કે હું પવિત્ર આત્માથી ભરપૂર છું? આજે છે ને એક બહુ મોટી ગેરસમજ ચાલી રહી છે. અને મોટા ભાગે આજના દિવસે પેન્ટેકોસ્ટલ સન્ડેના દિવસે જે મોટા ભાગે જે પ્રચાર કરવામાં આવે છે ને એ ગિફ્ટ ઓફ ધ હોલી સ્પિરિટ, પવિત્ર આત્માના કૃપાદાન વિશે બહુ કહેવામાં આવે છે. અને આપણા મનમાં એવું ભસાઈ ગયું છે કે જો તમારી પાસે આ કૃપાદાનો છે, તમે ચમત્કાર કરો છો, તમે અન્ય ભાષા બોલો છો, તમે સાજાપણું કરો છો, આ કૃપાદાનો છો, તો યુ આર ફિલ્ડ વિથ ધ હોલી સ્પિરિટ. પવિત્ર આત્માના એ કૃપાના દાનો છે. એના માટે કોઈ યોગ્યતા, એના માટે કોઈ લાયકાત કે એના માટે કોઈ સારાપણાની જરૂર નથી. કૃપાદાનો બધાની પાસે હોઈ શકે. કૃપાદાનો ચમત્કાર કરવાનું દાન હોય કે અન્ય ભાષાનું દાન હોય કે પ્રબોધ કરવાનું દાન હોય, કૃપાદાનો ઇટ ઇઝ નોટ એ એવિડન્સ ઓફ પવિત્ર આત્માના ભરપૂરપણાનો એ સાબિતી નથી. પવિત્ર આત્માનું ભરપૂરપણાની જે સાબિતી છે એ ગલાતીઓના પત્ર 22 5મો અધ્યાય તેની 22મી કલમ શું કહે છે? પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ. આ પવિત્ર આત્માના ફળ એ પવિત્ર આત્માનું ભરપૂરપણાને બતાવે. વ્યક્તિ પવિત્ર આત્માથી ભરપૂર છે એની નિશાની એ પવિત્ર આત્માના ફળો છે. જ્યારે વ્યક્તિના જીવનમાં તમે પવિત્ર આત્માના ફળોને જુઓ છો, આ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, નમ્રતા અને સંયમ, આ જીવન જ્યારે જુઓ છો ત્યારે જે કે ઝાડ તેના ફળથી શું થશે? ઓળખાશે.
તમારું જીવન, મારું જીવન એ પવિત્ર આત્માથી ભરપૂર છે. એની નિશાની એ કૃપાદાનો નથી, પણ એની નિશાની શું છે? પવિત્ર આત્માના ફળ છે. આ પવિત્ર આત્માના ફળ છે. અને જ્યારે પવિત્ર આત્માના ફળો હોય છે ને, તો કૃપાદાનો તો પાછળ એજ એ બાય પ્રોડક્ટ આવે જ છે. સમજે ને? ઇટ ઇઝ બાય પ્રોડક્ટ. કૃપાદાનો તો એ ભરપૂરીપણાની સાથે કૃપાદાનો એ મફત ભેટ તરીકે આપણને મળેલા જ છે. સો ડોન્ટ, મારું જે એમ્ફેસિસ છે ને, આજે આપણે એ કૃપાદાનોની પાછળ વધારે પાછળ જઈએ. જો મને ચમત્કાર કરવાનું દાન મળી જાય, મને સાજાપણા કરવાનું દાન મળી જાય, એ અગત્યનું છે. હું નથી, એમ ના નથી કહેતો કે નથી અગત્યનું છે, પણ એનાથી વધારે અગત્યનું છે એ પવિત્ર આત્માના શું છે? ફળો. એની અભિલાષા રાખો, એના માટે ભૂખ અને તરસ રાખો કે પ્રભુ મારા જીવનની અંદર આ પવિત્ર આત્માના ફળો દેખાવા જોઈએ. અને એ છે ને, પવિત્ર આત્માના ફળો એ આપણા માટે શું છે કે મારા માટે ને, તમારા માટે ને, આપણા બધાના માટે એક માપદંડ છે. ગલાતીયાના પત્રના તેનો 5મો અધ્યાય અને તેની 19મી કલમ એ કહે છે, દેહના કામ તો ખુલ્લા છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિ પૂજા, જાદુ, વેરભાવ, કજિયા, કંકાસ, ઈર્ષા, ક્રોધ, કોટ કપટ, કુસમ, પક્ષાપક્ષી, અદેખાય, છાપટાય, વિલાસ તથા એવોના જેવા કામો. આ દેહના કામો, આ લિસ્ટ જો મારામાં છે, આ લિસ્ટ શું બતાવે છે કે પવિત્ર આત્મા મારા જીવનમાં છે, પણ એઝ એ ગેસ્ટ. કેવું છે? એઝ એ ગેસ્ટ. શું કહેવાય કે આપણને બતાવજો મારું જીવન એ દેહના કામોથી ભરપૂર છે કે પવિત્ર આત્માથી ભરપૂર છે, એ આ બતાવે છે. કરંથીઓની મંડળી એમાં કૃપાદાનો હતા, બધા પ્રકારના કૃપાદાનો હતા. અન્ય ભાષા બોલતા હતા, ચમત્કાર કરવાનું દાન હતું, પ્રબોધ કરવાનું દાન હતું, બધા કૃપાદાનોથી ભરપૂર હતી કરંથીઓની મંડળી. પણ સૌથી વધારે પ્રોબ્લેમેટિક જો કોઈ મંડળી હતી તો એ કરંથીઓની મંડળી હતી. પક્ષાપક્ષી હતી અને બધા જ પ્રકારના એમાં. અને એટલા માટે જ આજનું જે મારું જે એમ્ફેસિસ છે એ છે કે પવિત્ર આત્મા આપણને સહાય કરવાના માટે, આપણને મદદ કરવાના માટે એક ગિફ્ટ તરીકે, ભેટ તરીકે આપણને જ્યારે આપી દેવામાં આવ્યો છે, તો એનો મહત્વ, એનો ઉપયોગ આપણે કરીએ. અને એ ઉપયોગ કશું એના માટે કરવો એ બહુ સરળ છે. કશું કરવાની જરૂર નથી, ખાલી એને કહેવાનું છે, હિયર આઈ એમ. પ્રભુ હું આ રહ્યો, હોલી સ્પિરિટ કમ મારા જીવનમાં આવે અને મેક ઇટ એને તમારું પોતાનું ઘર બનાવો. બી એ ઓનર ઓફ માય લાઈફ. મારા જીવનના તમે માલિક બને, બસ એને સોંપાઈ જવાનું છે. એન્ડ વેન યુ કમિટેડ ટુ હિમ, જ્યારે આપણે એને સોંપાઈ છીએ છીએ, સંપૂર્ણપણે એના આધીન થઈ જઈએ છીએ અને એની આધીનતામાં જ્યારે આપણે જીવીએ છીએ, એ ફળો ઓટોમેટિક આપણા જીવનમાં આવશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને મારી આશા છે કે આપણે બધા એવા વ્યક્તિ બનીએ કે લોકો આપણને જોઈને કહે, યસ, ધીસ પર્સન ઇઝ ફિલ્ડ with the Holy Spirit. Amen. Hallelujah. Praise the Lord. એ આપણી પ્રાર્થના હોવી જોઈએ, એ મારા હૃદયની ઈચ્છા કે આપણે બધાના જીવનની અંદર એ પવિત્ર આત્માના ફળો જોવા મળે. એ પવિત્ર આત્માના ફળ જોવા મળે. એક જ ફળ છે, પણ એનું આ જ કેરેક્ટર છે. અને જ્યારે આપણે એ આવશે, કૃપાદાનો તો પાછળથી બધા કૃપાદાનો મળશે. કૃપાદાનોની પાછળ ના જાઓ, ફળની પાછળ જાઓ. કૃપાદાન ઓટોમેટિક આપણને મળે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થના પ્રભુજી, અમે પુષ્કળ આભાર માનીએ છીએ, ખાસ કરીને તમારા પવિત્ર આત્માના માટે કે તમે અમને અનાથ મૂકી નથી દીધા,
લાચાર મૂકી દીધા નથી, અસહાય નથી મૂકી દીધા. અમારી ચારે તરફ એ પાપ રૂપી અંધકાર છે, અમારી તરફ પ્રભુ ચારે તરફ વિરોધાભાસ છે. પણ આવા અંધકારમય જગતની અંદર પણ તમારા પવિત્ર આત્માને તમે અમારા જીવનમાં મોકલી આપ્યા, એક અજવાળા તરીકે મોકલી આપ્યા, કે જેથી કરીને પ્રભુ અમે અજવાળાના સંતાન બનીએ, અમે તમારા એવા બાળકો બનીએ કે જેથી કરીને અમારા જીવનોથી તમને મહાન મહિમા અને ગૌરવ મળે, તમે પ્રાઉડ ફીલ કરો પ્રભુ. એટલા માટે અમારી સહાયતાને માટે, અમારી મદદને માટે તમે આજે પવિત્ર આત્માને મોકલી આપ્યો છે. આ પવિત્ર આત્માની જે ગિફ્ટ આપી છે એના માટે મેં તમારો આભાર માન્યો છે. અને બસ અમે એટલી જ પ્રાર્થના કરી પ્રભુ, મારા જીવનને તમારા હાથે, મારા જીવનના માલિક તમે બનો. તમારો પવિત્ર આત્મા એ મારા જીવનમાં રાજ કરે, અને તમારા પવિત્ર આત્માની આધીનતા જીવન જીવવું, જેથી કરીને પ્રભુ એ તમારા પવિત્ર આત્માના ફળ મારા જીવન